સુરતમાં વેક્સિનેશન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। બસ હવે વેક્સિન આવવાની રાહ જોવાઈ રહી છે। શહેરના અડાજણ વિસ્તારમાં કોવિડ વેક્સિન સેન્ટ્રલ સ્ટોરેજ ડેપો બનાવવામાં આવ્યો છે। સેન્ટર ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી। કોવિડ વેક્સિન સ્ટોરેજ સેન્ટર ખાતે 2 થી 8 ડિગ્રી તાપમાન રહી શકે તેવા આઈસ લાઇન રેફ્રિજરેટર ગોઠવવામાં આવ્યા છે। વેક્સિનનો જથ્થો સૌપ્રથમ દક્ષિણ ગુજરાત માટે સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવશે। અડાજણ ખાતે ગોઠવાયેલા ડેપોમાં વેક્સિનનો જથ્થો સ્ટોરેજ થશે। ડેપોમાં એક સાથે 14 લાખ ડોઝેજના સ્ટોરેજની કેપેસિટી છે। કોવિડ વેક્સિન સ્ટોરેજ અને ડિસ્ટ્રીબ્યુશન માટેની તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। જે 22 જેટલા સ્થળોમાં વેક્સિનેશન શરૂ કરી દેવામાં આવશે અને કોવિન વેબસાઇટથી ડાયરેક્ટલી જે હેલ્થકેર વર્કર્સ છે એમના પાસે આ જશે મેસેજ અને એ પ્રમાણે વેક્સિનેશન શરૂ કરી દેવામાં આવશે। સર ક્યાં રાખવામાં આવશે, કઈ રીતે ડિસ્પેચ કરવામાં આવશે? 22 જેટલા સ્થળોમાં આપણે કીધું છે કે પહેલા જે છે એ અત્યારે સેન્ટ્રલ જે વેક્સિનેશન સ્ટોરેજ છે એમાં આવશે અને એના પછી હેલ્થકેર વર્કર્સ માટે લગભગ 30,000 આપણા અલગ અલગ સ્થળોમાં હેલ્થકેર વર્કર્સ જે છે અડાજણ ખાતે વેક્સિનનો ડેપો બનાવવામાં આવ્યો છે, જેમાં વેક્સિન સ્ટોરેજ કરવામાં આવશે। 14 લાખ ડોઝ સ્ટોરેજની કેપેસિટી છે। 16 તારીખે 22 સ્થળો ઉપર રસીકરણ અભિયાન શરૂ થશે। એક સ્પોટ ઉપર 100 વ્યક્તિઓને રસી અપાશે। રસીકરણ માટે મહાનગરપાલિકાનો રોડમેપ અગાઉથી જ તૈયાર કરવામાં આવ્યો છે। પાલિકા દ્વારા વેક્સિન માટે સમય ન બગડે એ માટે ડેપો પણ વધારવામાં આવ્યા અને ત્યાં ડેમો પણ આપી દેવામાં આવ્યો છે। ફ્રીજમાં આઈસ પેક મૂકવામાં આવ્યા છે। -15 થી -25 માં આઈસ પેકને જમાવવામાં આવે છે। ત્યારબાદ 15 મિનિટ તેને કન્ડિશનિંગ કરવામાં આવે છે। સાફ કપડાથી સાફ કરી કોલ્ડ બોક્સીસમાં તેને મૂકવામાં આવે છે। ટેમ્પરેચર 2 થી 8 ડિગ્રી સેલ્સિયસમાં રાખવામાં આવે છે। 24 કલાક સુધી કોલ્ડ બોક્સીસની અંદર વેક્સિન રહી શકે છે। એક બોક્સમાં અંદાજિત 2000 જેટલા ડોઝ સમાઈ શકે છે। વેક્સિન બગડે નહીં એ માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે। રોજે રોજ એસએમસી તરફથી રોજે રોજ એનો કોટા પહોંચાડવામાં આવશે। અહીંયા આગળ પહેલે દિવસે મેં અગાઉ જણાવ્યું તેમ 100 વેક્સિન આવશે અને બીજા દિવસથી 300 એ રીતે ગોઠવાઈ ગયું છે। અહીંયા 3 ઓબ્ઝર્વેશન રાખ્યા છે, લગભગ 50 બેડ જેટલા રાખ્યા છે અને દરેક હેલ્થકેર વર્કરને વેક્સિન આપ્યા પછી અડધો કલાક અહીંયા ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે। કંઈ ઇસ્યુ થાય, કંઈ સાઇડ ઇફેક્ટના કે એવા કોઈ પ્રશ્નો ઊભા થાય તો નીચે કેઝ્યુઅલ્ટીમાં એની વ્યવસ્થા રાખી છે। એક આસિસ્ટન્ટ પ્રોફેસર મેડિસિન અથવા તો ઇમરજન્સી મેડિસિનમાંથી હાજર રહેશે, જેથી કોઈ ઇસ્યુ ના આવે। તો વેક્સિનનો જથ્થો આવતીકાલે સુરત પહોંચશે। સૌપ્રથમ સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિનનો જથ્થો આવશે। દક્ષિણ ગુજરાત રિજનનો જથ્થો સિવિલ ખાતે આવશે। ત્યારબાદ જથ્થો સુરત મહાનગરપાલિકાને સોંપવામાં આવશે। મનપાએ ડેપો ઉપર તૈયારી શરૂ કરી છે। વેક્સિનને સાચવવા માટે તૈયારી પૂર્ણ કરવામાં આવી છે। મહાનગરપાલિકાને વેક્સિન સ્ટોરેજ માટે 6 નવા ફ્રીજ આપવામાં આવ્યા। રાજ્ય સરકાર દ્વારા આ ફાળવણી કરવામાં આવી છે। सो पीएसएम डिपार्टमेंट स्टार्टिंग में से ये जो वैक्सीनेशन ड्राइव है उसमें काम कर रहे हैं, तो यहाँ पे पूरा प्लानिंग वगैरह हमने बना के दिया है और ताकि इनको इजी हो जाएगा ये इम्प्लीमेंट करने में। और एसएमसी के साथ भी हम पहले से काम कर रहे हैं, सो वी हैव एन आइडिया कि क्या करना है ऑल। तो हमारे पूरा टीम्स यहाँ पे रेडी है वैक्सीनेशन ड्राइव के लिए। सो लाइक 5 लोगों का एक टीम बना गया है और उनको अपना रोल्स एंड रिस्पॉन्सिबिलिटीज हमारे तरफ से दिया भी गया है।